સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે રહેતા અને શિલ્પકળાને ઉજાગર કરતા કલાકાર દ્વારા બનાવવામાં આવેલી વિવિધ મૂર્તિઓને અયોધ્યા ખાતે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે, જેને લઈને શિલ્પ કલાકાર દ્વારા સમગ્ર ઝાલાવાડનું દેશ વિદેશમાં નામ રોશન થયું છે, જે બદલ કલાકાર અને તેમના પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। આ અંગે મળતી માહિતી મુજબ ધાંગધ્રા ખાતે વર્ષોથી અનેક પરિવારો શિલ્પકળા સાથે સંકળાયેલા છે અને અનેક પેઢીઓથી મૂર્તિઓ સહિતની કલાકૃતિ બનાવીને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે। ત્યારે ધાંગધ્રા ખાતે રહેતા અને શિલ્પ કારીગર એવા હિતેશભાઈ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલ દેવ દેવતાઓની મૂર્તિઓની અયોધ્યા ખાતે રામ મંદિરમાં અલગ અલગ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે, જેમાં મંદિરના સ્તંભો, ઘુમ્મટ, પ્રદક્ષિણા માર્ગ, શિખરના ગોખ, રામ દરબારના પ્રવેશદ્વાર સહિતના સ્થળો પર ધાંગધ્રાના શિલ્પ કારીગરની કલાકૃતિઓ જોવા મળી રહી છે। યુપીના અયોધ્યા ખાતે આવેલા રામ મંદિરમાં અત્યાર સુધીમાં 1800થી વધારે મૂર્તિઓ ધાંગધ્રાના કારીગર દ્વારા બનાવવામાં આવી છે, જેમાં રામ મંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભગવાન રામની સાથે તેમની માતા પિતા અને હનુમાનજીની પણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। મારું નામ હિતેશ સોમપુરા છે। હું ધાંગધ્રામાં અમારા પેઢીઓથી મૂર્તિકામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે। બાકી મને જે સોમપુરા માર્બલ તરફથી અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિકામ મળેલ, તેમાં મેં અંદાજિત 1800થી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે, જેમાં 7-8 હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે। તેમાં મને આ મોકો મળેલ છે। એમાં શિખરના ગોખ, પ્રદક્ષિણા, સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતા જે દ્રશ્ય છે તેનું કામ મને મળેલ છે અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે। આ રામ મંદિરમાં અંદાજિત અમે 2 વર્ષથી કામ કરી રહ્યા છીએ। તેમાં મારી સાથે મારી ટીમ લગભગ 20 કારીગરો ત્યાં અને 15 કારીગરો અહીંયા ધાંગધ્રા અમે મળી લગભગ 1700થી 1800 ઉપર મૂર્તિઓ જે બનાવેલ એ કાર્ય હજુ પણ ચાલુ છે અને ત્યાં પણ ચાલુ છે। આ કામ એ હજી અમે કરી રહ્યા છીએ। હું મારે મહિનામાં લગભગ 8થી 10 દિવસ હું ત્યાં જઉં છું। મારું નામ હિરેન પી સોમપુરા। હું અહીંયા લગભગ 15 વર્ષથી કામ કરું છું અને આ જે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિ બનાવવાનો મોકો મળ્યો છે, મારી માટે ગર્વની વાત છે। સારું કહેવાય કે અહીંયા હું આટલા ટાઈમથી અમે રોજગારીએ મેળવી છે સારામાં સારી।